ગોડ સાહેબ મળવા હું આબિદ કદમ સુરત ગુજરાત ઇન્ડિયા ઓલ ઇન્ડિયા વર્ષના ગુજરાતી સંસ્કરણના સ્વામીજી સાથે ઉપસ્થિત થયો અને સૌ પ્રથમ અમે સલામ પેશ કરીએ છીએ સરદાર ગોડ શાહી ઇમામની બારગાહ અને સૈયદી મુસલ ગોરની બારગાહ અને સ્વાગત કરીએ છીએ તમામ ઈશ્વર આત્માઓનું અજલી મોમિન રૂહોનું જેઓ સરદાર ગોડ શાહી ઇમામની જાત સાથે નિસ્બત ધરાવે છે અને આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર અલ્લાહ ટીવીની ટીમ કે જેમણે ફરીથી મને અને સ્વામીજીને આ મંચ પરથી બોલવાની તક આપી. જી સ્વામી. આપણા મહાન સદગુરુ મહારાજના ચરણોમાં હું આબિદભાઈ આશીર્વાદ લઈ અલ્લાહ ટીવી એડમિન ટીમનો આભાર માનવાની સાથે ગુજરાતના ખૂણે ખૂણે વસેલા આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોને અને વિશ્વના ખૂણે ખૂણે બેઠેલા આપણા ગુજરાતી ભાઈ બહેનોને કલ્કી અવતારની મહેરબાનીથી આપણને આ ગુજરાતી ભાષામાં પ્રોગ્રામ મળેલો છે એ આપણા બધાના બહુ છે. આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે વિશ્વના ખૂણે ખૂણે વસેલા કરોડો લોકો આપણને સાંભળે છે અને આવું વિશાળ પ્લેટફોર્મ અલ્લાહ ટીવી યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ છે. તો આવડી મોટી ચેનલ ઉપર આપણે તમામનું સ્વાગત કરીએ છીએ. આજે આપણા મહાન સદગુરુ મહારાજ યુનુસ અલ ગોરજીના મુખેથી જે અમૃત જ્ઞાનનું અમૃત વહેલું છે એવો સરસ મજાનો વિડીયો આબિદભાઈએ પસંદ કરેલો છે અને એમનું ટાઇટલ છે શું યોમે અજલ પહેલા પણ અલ્લાહે આત્માએ રૂહે બનાવી હતી. આવું સરસ મજાના ટાઇટલ સાથે આપણે આપણા ગુજરાતી ભાઈ બહેનોને કેવું કેવું રાજ બતાવવાના છીએ કે અલ્લાહ તાલાનું રાજ એનો મિજાજ અને રા રિયાઝ ગોર સાહેબજી કલ્કી અવતાર ઇમામ મહેદી મસીહાની મહાનતા પણ આપણે આમાં દેખાડીશું આપણા દર્શકોને. આ વિડીયોના 4 મુદ્દા છે એ મુદ્દા ઉપર અમે વાત કરીશું. પહેલો મુદ્દો છે યોમે અજલમાં વિકલ્પ તરીકે જહન્નમ યાને કે નર્ક નહોતી દેખાડી. અલ્લાહે નહોતી દેખાડી આત્માઓને. તો પછી આ નર્ક જહન્નમમાં કોણ જશે એવો મુદ્દો છે. પછી બીજો મુદ્દો છે સારા સરસ મજાના સારા કાર્ય કરતી વખતે લોકોને વસવસા કેમ નથી આવતા અને નહીં વસવસા કેમ આવે છે. સારા કાર્ય કરતી વખતે વસવસા કેમ આવે છે દિલમાં અને કોઈ ખરાબ કાર્ય કરે તો એ વસવસાઓ કેમ આવતા નથી. આ બીજા મુદ્દા ઉપર વાત થશે. ત્રીજો મુદ્દો છે યોમે અજલમાં દુનિયા અને જન્નતને વિકલ્પ તરીકે લોકોએ પસંદ કરી હતી તો પછી અલ્લાહને પામવા વાળી રૂહો કોણ હતી અને એ રૂહો ક્યારે બની. ચોથો મુદ્દો છે અલ્લાહને લોકો પોતાના દિલની અંદર દાખલ કરવા માટે સરકાર ગોરશાહીની તાલીમ એવા લોકોને સમજાશે અને કોણ ઇમામ મહેદી સાથે જોડાઈને અલ્લાહની સમીપતા પ્રાપ્ત કરશે. તો આવા સરસ મજાના 4 મુદ્દા ઉપર અમે વાત કરવાના છીએ આજે. અને આપણા ગુરુ મહારાજે જર્મનીથી ઇમરાન ઉલ્લાહભાઈએ સવાલ કર્યો હતો કે યોમે અજલમાં અલ્લાહે દુનિયાની લજ્જાત એટલે કે દુનિયાની સુખ સુવિધાઓ દેખાડી રૂહોને આત્માઓને યોમે અજલ વખતે અને સ્વર્ગની સુંદરતાઓ પણ દેખાડી દુનિયાની લજ્જાતો દેખાડી પરંતુ ત્યારે નર્ક વિશે કાંઈ કેમ નહોતું દેખાડ્યું. આત્માઓને નર્ક વિશે કાંઈ દેખાડ્યું નહીં. કાંઈ વાત શું કામ નહોતી કરી. આવો પ્રશ્ન સરસ મજાનો આપણા ભાઈ ઇમરાન ઉલ્લાહભાઈએ જર્મનીથી કર્યો હતો. એના જવાબ માટે આપણા ગુરુ મહારાજના મુખાથી જે જ્ઞાનનું અમૃત વહેલું છે એ જ્ઞાનનું અમૃત આપણા ગુજરાતી ભાઈ બહેનોને અને તમામ માનવતા સુધી આપણે પહોંચાડીશું. જી આબિદભાઈ તમે પેલા મુદ્દા ઉપર વાત કરો.
જી બિલકુલ સ્વામીજી. જેમ આપણે આનું ટાઇટલ છે કે શું યોમે અજલની પહેલા પણ અલ્લાહે રૂહો બનાવી હતી, તો પ્રશ્નકર્તાનો પ્રશ્ન તો આપણે સંભળાવી દીધો છે. તો સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે આપણે આ મંચ પરથી અને સરકાર ગોળ શાહી ઇમામ મહેંદીની જાતે દીને ઇલાહીના પ્રથમ પ્રકરણમાં યૌમે અજલ વિશે એટલા વિસ્તારથી લખ્યું છે અને એટલા વિસ્તારથી સમજાવ્યું છે એ કોઈ અજાણ વ્યક્તિ હશે એ જ નહીં જાણતો હશે કે યૌમે અજલ ખરેખર શું હતું. બાકી સરકાર ગોળ શાહી ઇમામ મહેંદીથી નિસ્બત રાખતી વ્યક્તિ જાણે છે કે યૌમે અજલ એ દિવસ છે કે જે, અને યૌમે અજલ એ દિવસને કહેવાય છે જે રૂહોના સર્જનનો દિવસ છે. તો ક્યાંક ને ક્યાંક આ જે વિડીયોનું મથાળું છે એ એવું સૂચવી રહ્યું છે કે શું અલ્લાહે યૌમે અજલના દિવસે જે રૂહો બનાવી ઊનની તાકાતથી, એને કહ્યું થઈ જા અને તમામ રૂહો બની ગઈ, તો શું એ પહેલા પણ કોઈ રૂહો અસ્તિત્વ ધરાવતી હતી? એ આપણા આ વિડીયોનું મુખ્ય શીર્ષક છે. અને પ્રશ્નકર્તાએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે યૌમે અજલના દિવસે અલ્લાહે વિકલ્પ તરીકે દુનિયા અને જન્નત રાખ્યા હતા, તો દોજક કેમ નહીં રાખી હતી? તો સૌપ્રથમ તો દોજક એ કોઈ સુખાકારીની જગ્યા નથી. જો અલ્લાહ તાલા દોજકને વિકલ્પ તરીકે પણ રાખશે તો આટલી રૂહો પૈકી કોઈ પણ રૂહ દોજકને વિકલ્પ તરીકે ક્યારેય પસંદ કરતી જ નથી. કારણ કે દોજક એ સજા આપવા માટેની જગ્યા છે. દોજક એ સુખી કે સારા એનું સ્થાન નથી. અને અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, ફરમાવ્યું છે કે પૃથ્વીના મોટા ભાગના લોકો દોજકનું બળ બનશે. એટલે કે પૃથ્વી પરના મોટા ભાગ લોકો દોજકમાં જશે, જ્યારે કે યૌમે દિવસે એને વિકલ્પ તરીકે રાખી નહોતી, તો એ દોજકમાં જાઓ. તો યૌમે અજલના દિવસે અલ્લાહ તાલાએ જ્યારે વિકલ્પ તરીકે જન્નત દુનિયા રાખી હતી, તો એ વખતે જે રૂહો હતી એમનું તો સર્જન હજુ ક્ષણો પહેલા જ થયું હતું. એમની અંદર તો નફ્સ હતો નહીં, એમને તો દુનિયા વિશે કે જન્નત વિશે કોઈ માહિતી પણ નહોતી. તો સૈયદ આ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવે છે કે તમે જ્યારે પ્રશ્ન કરો છો કે અલ્લાહ તાલાએ બે વિકલ્પ આપ્યા કે જેને જન્નત જોઈતી હોય જન્નત માંગી લે, જેને દુનિયા જોઈએ એને હું દુનિયા આપી દઈશ, પરંતુ કદી તમે એ વિચાર્યું કે અહીં અલ્લાહ તાલાએ વિકલ્પ તરીકે પોતાની જાતને પણ નથી રાખી કે અલ્લાહને કેવી રીતના પામી શકાય? અને અલ્લાહને પામી લો તો તમારા દરજ્જા કેટલા બુલંદ થાય, તમે કયા આલમ સુધી પહોંચી શકો. તમે અહીંયા અલ્લાહની સમીપતા જો પામી લો તો તમે શું શું પામી શકો અને શું શું તમને પ્રાપ્ત થઈ શકે એ વિશે અલ્લાહે યૌમે અજલના કોઈ વાત કરી નથી. પરંતુ અગણિત એવી આત્માઓ થઈ ગઈ, અગણિત એવા સદગુરુઓ, વલીઓ, સંતો થઈ ગયા જેમણે અલ્લાહને પામવાની વાત કરી. તો જે શીર્ષક છે એ શીર્ષક આવી વ્યક્તિઓ પર આધારિત છે. આ વિડીયોનું જે શીર્ષક છે કે યૌમે અજલ થી પહેલા કઈ રૂહો બનાવી હતી, તો આ જે રૂહો છે કે જેમણે અલ્લાહને પામવાની વાત કરી, જેને આપણે સામાન્યપણે આધ્યાત્મિકવાદ કહીએ છીએ કે રૂહાનિયત કહીએ છીએ, અને આ માર્ગ પર ચાલનારા લોકોને આપણે સંત કહીએ છીએ, સૂફી કહીએ છીએ, જે ફક્ત અને ફક્ત એ ઈશ્વર એ અલ્લાહને પામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એને પોતાના ધર્મોના નિયમો ખબર છે, એને પોતાના ધર્મમાં થતી ઇબાદત, આરાધના, બંદગીની પ્રક્રિયા ખબર છે, એ કરી પણ રહ્યો છે. છતાં પણ એનું અંતિમ ધ્યેય ના તો દુનિયા છે, ના દુનિયાની શોહરત છે, ના જન્નત છે. તો આવી જે આત્માઓ, આવી જે રૂહો છે, તો એ શું એ બે વિકલ્પ પસંદ કરનારાઓમાંથી નહોતી? અને નિશ્ચિતપણે કે ત્રીજા વિકલ્પ તરીકે અલ્લાહે પોતાની જાતને તો રાખી જ નહોતી. તો પછી આ કયા પ્રકારની આત્માઓ હતી? અને એ આત્માઓએ હંમેશા, એ રૂહોએ હંમેશા પૃથ્વી પર આવીને માનવ જાતને અલ્લાહને કઈ રીતના પામી શકાય
અલ્લાહની સમીપતા કઈ રીતના કેળવી શકાય એ વાત પર, એ શિક્ષા પર જ ભાર મૂક્યો. એમણે ક્યારેક કોઈ બી સૂફીએ કે કોઈ બી સંતે એવું નથી કીધું કે તમે નમાજ પઢો, પહેલો સવાલ નમાજનો થશે, જો તમે નમાજ પઢી છે તો જન્નત મળશે. અથવા કોઈ સદગુરુ, કોઈ સંત, કોઈ સાધુએ, જે સિદ્ધ સાધુ છે, જે સિદ્ધ યોગી છે, એને ક્યારે એવું નથી કીધું કે તારે મંદિરમાં જઈને ભગવાનના નામની માળા કરવી પડશે, કે તારે મંદિરમાં જઈને ફલાણી આરાધના કે પ્રાર્થના કરવી પડશે તો તને મોક્ષ મળશે, તો તને સ્વર્ગ મળશે. કારણ કે આ એવા લોકો છે કે જેમણે સ્વર્ગને અવગણી દીધું છે, જન્નતને નકારી દીધી છે. કારણ કે આ લોકો એ પ્રકારની રૂહો હતી જે જાણતી હતી કે સ્વર્ગ માંગો કે જન્નત માંગો, સ્વર્ગ માંગો કે દુનિયા માંગો, અંતે તમને ઈશ્વર તો પ્રાપ્ત થવાનો જ નથી. અને જેમ આપણે આગળના એપિસોડમાં વાત કરી હતી કે જે લોકોને સ્વર્ગ પણ પ્રાપ્ત થશે, તો સ્વર્ગના પણ 7 દરજ્જા છે. એ તમારા સારા કાર્યોના બદલામાં જો તમને સ્વર્ગ પ્રાપ્ત થાય તો સામાન્ય મનુષ્ય 7મા પ્રકારના સ્વર્ગ સુધી પહોંચી શકશે. જ્યારે કે પહેલા પ્રકારનું જે સ્વર્ગ છે, જેને જન્નતુલ ફિરદૌસ કહેવાય છે, તો એ જન્નતુલ ફિરદૌસમાં જે આત્માઓ, જે રૂહોનો નિવાસ હશે, એમને અલ્લાહ તાલા દર 70,000 વર્ષે દર્શન આપશે. દર 70,000 વર્ષે ફક્ત જન્નતુલ ફિરદૌસમાં રહેલી આત્માઓને દર્શન આપશે. એ પણ નિરંતર નથી, સદા નથી, દર 70,000 વર્ષે આપશે. અને સામાન્ય વ્યક્તિ કે જેને 7મા પ્રકારની, 7મા દરજ્જાની જન્નત મળવાની છે, ત્યાં તો ઈશ્વર અલ્લાહના દીદારની કોઈ ગુંજાઈશ જ નથી. તો આ એવી આત્માઓ, આ એવી રૂહો હતી જે જાણતી હતી કે દુનિયા પામીને તો કઈ મતલબ નથી, કારણ કે અહીંયાનું અહીંયા રહી જવાનું છે. અને જન્નત પામીને પણ અલ્લાહનો નિરંતર દર્શન, નિરંતર દીદાર થવાનો નથી. અને આ તમામ આત્માઓ, આ તમામ રૂહો કે જે સંતો હતી, જે અલ્લાહના વલીઓ હતા, એ હંમેશા પ્રયત્નશીલ રહ્યા અલ્લાહને પામવા માટે. એમણે પોતાની ઇબાદતો પણ કરી તો અલ્લાહને રાજી કરવા માટે. માટે જ આ આત્માઓ, આ રૂહો પૈકીના જે વ્યક્તિ હતા, જે મહિલા હતા, રાબિયા બસરી, તો એમના વિશે એક કિસ્સો છે કે એક દિવસ બજારમાં પોતાના એક હાથમાં આગ અને એક હાથમાં પાણી લઈને જઈ રહ્યા હતા. કોઈએ આપને પૂછ્યું કે આ શું લઈને જઈ રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? તો આપે ફરમાવ્યું કે આ જે આગ છે એના થકી હું જન્નતને આગ લગાવી દઈશ, અને આ જે પાણી છે એના થકી હું જન્નમની આગને બુઝાવી દઈશ. કારણ કે હું ચાહું છું કે લોકો જન્નતની લાલચમાં અને દોજખના ભયથી ઇબાદત ના કરે. હું એ જન્નત અને દોજખનું અસ્તિત્વ જ મિટાવી દઈશ અને પછી જોઈશ કે લોકો શાના માટે ઇબાદત કરે છે. અને મારી ઈચ્છા છે, હું ચાહું છું કે જે કોઈ પણ વ્યક્તિ ઇબાદત કરે તો એ ફક્ત અને ફક્ત અલ્લાહ માટે જ હોય, સ્વર્ગની લાલચથી કે દોજખના ભયથી નહીં હોવી જોઈએ. તો આ એ પ્રકારની આત્માઓ હતી જેમણે ઇબાદત, બંદગી પણ એ ઈશ્વર, એ અલ્લાહને પામવા માટે જ કરી છે. અને એ તાલીમ પર જ ભાર મૂક્યો છે. એમના થકી જ્યારે પણ જ્ઞાન પીરસાયું છે, તો એ જ્ઞાન તમને તમારા ધર્મના ધાર્મિક વ્યક્તિ બનાવવા માટેનું નથી, તમને અલ્લાહ વાળા બનાવવાનું એમને જ્ઞાન આપ્યું છે. અને હંમેશા એમને જે પણ માર્ગદર્શન આપ્યું છે એ હંમેશા એ માર્ગનું જ તમને માહિતી આપી છે કે જે માર્ગ તમને ઈશ્વર સુધી લઈ જાય, અલ્લાહ સુધી લઈ જાય. કારણ કે આ તમામ આત્માઓ, આ તમામ રૂહો એ હતી જેમણે અલ્લાહને પામવાની ખેવના રાખી અને એના માટે પ્રયત્નશીલ રહ્યા. અને પોતાના ધર્મ અંતર્ગત એ ઇબાદતો તો કરી જ છે, પરંતુ એ ઇબાદતો જન્નતને પામવા કે દોજખના ભયથી નથી કરી. અને સૈયદી યુનુસલ ગોર જે વિડીયો છે એમાં ફરમાવે છે કે યોમે અજલમાં જ્યારે બધી રૂહો હાજર હતી, તો એના વિશે બાબા ગુરુ નાનક દેવે પણ કહ્યું છે કે જ્યારે બધી જ રૂહોએ કહ્યું કુલ અને બધી રૂહો બની ગઈ, તો એ તમામ રૂહો એક જ પ્રકારના નૂરથી બની હતી. અને એ તમામ રૂહોનું સર્જન એક સાથે થયું હતું. તો પછી એમાંની અમુક રૂહોએ
જન્નતને વિકલ્પ તરીકે કેમ પસંદ કરી અને અમુક રૂહોએ, અમુક આત્માઓએ દુનિયાને વિકલ્પ તરીકે કેમ પસંદ કરી? જ્યારે કે તમામ રૂહો, આત્માઓ એક જ પ્રકારના નૂરથી બની હતી. તેમની અંદરમાં ભેદભાવ ક્યાંથી આવ્યો? એમની અંદરમાં એ સમજ ક્યાંથી આવી કે મારે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરવી છે કે મારે જન્નતને વિકલ્પ તરીકે પસંદ કરવી છે? અને આ પ્રશ્નનો જવાબ હજુ સુધી કોઈ પામી શક્યું નથી. કારણ કે ગુરુ નાનક દેવે જે વાત કરી એના વિશે સૈયદી યુનુસલ ગૌર ફરમાવે છે કે આ અલ્લાહની ઈચ્છા હતી, અલ્લાહે ચાહ્યું હતું માટે એ થઈને રહી. કારણ કે અલ્લાહે કુરાન મજીદમાં ચોખ્ખું કહી દીધું છે કે પૃથ્વી પરના મોટા ભાગના લોકો જન્નતમાં જશે. તો મોટા ભાગના લોકો જન્નતમાં જશે તો એને નિશ્ચિત કરી લીધું છે કે મારે આટલા પર્સન્ટેજ કે આટલી ટકાવારીનો આ લોકોને જન્નતમાં નાખવાના છે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે જન્નત કરતા જન્નતનું કદ, જન્નત કરતા જન્નતનો વિસ્તાર વિશાળ માત્રામાં છે. મતલબ કે મોટા ભાગના લોકો જન્નતમાં જશે. તો મોટા ભાગના લોકો જન્નતમાં જશે તો એમના થકી એવા કયા કાર્યો થયા હશે? તો એમના થકી એ જ કાર્યો થયા હશે. આમાં એવા લોકો પણ હશે કે જેમણે વિકલ્પ તરીકે દુનિયાને પસંદ કરી. તો એ તો આપણે દીને ઇલાહીમાં પણ સરકારે જે લખ્યું છે આપણે બખૂબી વાંચ્યું છે કે જેમણે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરી એમના નસીબમાં એ જ વખતે, એમના ભાગ્યમાં એ જ વખતે દુનિયા લખી દેવામાં આવી. એમાં કોઈ શરત રાખવામાં આવી નહીં. એ વખતે જ એમના ભાગ્યમાં દુનિયા લખી દેવામાં આવી. અને સાથે સાથે એવું પણ લખી દેવામાં આવ્યું કે તારા જીવનકાળમાં તું દુનિયાના તમામ સુખ અને ઐશ્વર્ય ભોગવીશ, પરંતુ તારું અંતિમ ઠેકાણું જન્નમ હશે. એટલે તારે જે કંઈ પણ સુખ ભોગવવા છે એ તું દુનિયામાં ભોગવી લઈશ. તમામ પ્રકારના એશ આરામ તને પ્રાપ્ત થશે. એ ઈશ્વરે અલ્લાહે તારા ભાગ્યમાં લખી દીધું. અને એ પૂરું કર્યા પછી જ્યારે તારી આત્મા પરત આવશે તારા મૃત્યુ પછી, તો તારું છેલ્લું ઠેકાણું જન્નમ હશે. મતલબ કે એટલી તો સમજ પડે છે કે જેમણે વિકલ્પ તરીકે દુનિયાને પસંદ કરી હતી એ તો એ ઈશ્વર, એ અલ્લાહે ચાહ્યા મુજબ 100% જન્નતમાં જવાની જ છે. પરંતુ જેમણે જન્નતને પસંદ કરી હતી એમને એ વખતે જન્નત લખી દેવામાં નહીં આવી. દુનિયા વાળાઓને એ વખતે દુનિયા લખી દેવામાં આવી, આપી દેવામાં આવી. પરંતુ જેમને જન્નતને વિકલ્પ તરીકે પસંદ કરી તો એમને શરતોને આધીન જન્નત આપવાનો વાયદો કરવામાં આવ્યો. અને એ શરતો શું હતી કે તું જ્યારે પૃથ્વી પર કર્મ કરવા માટે જન્મ લઈશ ત્યારે તને ધર્મ પ્રાપ્ત થશે. જો તું મુસલમાનને ત્યાં જન્મ લઈશ તો તું ઇસ્લામ ધર્મ તને પ્રાપ્ત થશે. જો કોઈ હિન્દુને ત્યાં જન્મ લઈશ તો તને સનાતન ધર્મ પ્રાપ્ત થશે. જે પણ ધર્મ તને પ્રાપ્ત થાય એ ધર્મની જે શરિયત હોય, એ ધર્મનો જે કાનૂન હોય એના અંતર્ગત રહીને તારે તમામ પ્રકારની ખાલીસ ઇબાદતો કરવાની, જેમાં આડંબર હોવો નહીં જોઈએ, જેમાં ઇબાદતો કરવાનું, પૂજા પ્રાર્થના કરવાનો અહંકાર હોવો નહીં જોઈએ. એ પ્રકારની જો તું ઇબાદત કરી શકીશ તો તને જન્નત પ્રાપ્ત થશે. અને એ પણ એ ઈશ્વર, એ અલ્લાહે ચાહ્યું તો. કારણ કે આપણે બખૂબી જાણીએ છીએ કે કુરાન મજીદની જે પહેલી સૂરત છે, સૂરે ફાતિહા, તેમાં એ ઈશ્વર, એ અલ્લાહે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે માલિક યૌમિદ્દીન, જેમ યૌમે અજલનો દિવસ હતો, આત્માઓના સર્જનનો દિવસ, એ રીતે એક દિવસ એવો છે જે હિસાબ કિતાબનો દિવસ છે. તો માલિક યૌમિદ્દીન કે હું એ દિવસનો માલિક છું. હું જેને ચાહીશ એને જન્નત આપીશ, હું જેને ચાહીશ એને દોજખ આપીશ. તો એ દિવસનો માલિક એ છે. એ ચાહશે એને જન્નત આપશે, એ ચાહશે એને દોજખ આપશે. તો એ ઘણું બધું સૂચવી જાય છે કે જેમણે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરી એમના માટે તો ચોક્કસપણે જન્નમ જ છે. પરંતુ દુનિયામાં રહીને જેમણે જન્નત પસંદ કરી અને દુનિયામાં રહીને જેમને પોતાની ઇબાદતોનું આડંબર થઈ ગયું, અભિમાન થઈ ગયું, તો એવા ઇબાદત ગુજાર લોકો પણ જન્નતને માંગવા છતાં પણ એમને જન્નમ પ્રાપ્ત થશે.
કારણ કે એમણે જે ઇબાદતો કરી એ આડંબર સાથેની હતી, અહંકાર સાથેની હતી. અને સૌથી વિશેષ કે સૈયદી યુનુસ અલ ગોહરે આપણને જે અહંકારની વ્યાખ્યા બતાવી છે, તો એ વ્યાખ્યા એ છે કે અહંકાર એટલે આપણે એને અભિમાનનું સમાનાર્થી શબ્દ સમજ, પરંતુ વાસ્તવિકતામાં એ અહંકાર એ જે તકબ્બુર છે એ વાસ્તવિકતામાં એ છે કે એ ઈશ્વર એ અલ્લાહે જેને શ્રેષ્ઠતા આપી છે, એ ઈશ્વર એ અલ્લાહે જેને શ્રેષ્ઠતા આપી છે, જો તું એને નકારી દે છે તો એ તારું અહંકાર ગણાશે. કારણ કે એને શ્રેષ્ઠતા આપી છે, તું નકારનાર કોણ છે? ભલે તું ગમે તેટલો ઇબાદત ગુજાર હોય, પરંતુ જો તું ઇમામ મહેંદીને નથી માનતો તો ઇમામ મહેંદી તરીકેની શ્રેષ્ઠતા એ ઈશ્વરે આપી છે, એ અલ્લાહે આપી છે. અને જો તું નકારી રહ્યો છે તો તું અલ્લાહથી વિદ્રોહ કરી રહ્યો, કારણ કે એને શ્રેષ્ઠતા આપી છે, એને કોઈ નકારી શકે નહીં. તો આજના સમયમાં જે કહેવાતા ઇબાદત ગુજાર લોકો છે, જે કહેવાતા ધાર્મિક લોકો છે, જે સરકાર ગૌરશાહીની જાતનો ઇમામ મહેંદી તરીકેનો વિરોધ કરી રહ્યા છે, એ પણ એવા જ લોકો છે કે જેમણે સત્યને સ્વીકાર્યું નહીં. શ્રેષ્ઠતા જેને અલ્લાહે આપી છે, ચાહે તે હુજુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની જાત હોય, મૌલા અલીની જાત હોય કે સરકાર ગૌરશાહી ઇમામ મહેંદીની જાત હોય, અને એમના જેવી કઈ કેટલીય જાતોને અલ્લાહે શ્રેષ્ઠતા આપી છે, એમને ઉચ્ચ સ્થાન આપ્યું છે. તમે કદાપી એમને અવગણી શકો નહીં. અને જો તમે ઇબાદતો કરવા છતાં પણ આ હસ્તીઓને જેમને અલ્લાહે શ્રેષ્ઠતા આપી છે એમને અવગણો છો, તો નિશ્ચિંતપણે યોમે અજલના દિવસે જેમણે જન્નત માંગી હતી એવી આત્માઓ પણ જન્નમનું બળતર બનશે, અને એમનું પણ અંતિમ સરનામું જન્નમ જ હશે. કારણ કે તમે અલ્લાહે જેને શ્રેષ્ઠતા આપી છે એને નકારી દીધું. માટે આજના સમયમાં કહેવાતા ધાર્મિક લોકોએ અલ્લાહ તાલાની એ ફરમાનને યાદ રાખવું જોઈએ જે કુરાન મજીદમાં છે. એ કુરાન મજીદ અલ્લાહ ટીવી થકી છપાયેલું નથી, એ તો અલ્લાહ તાલા થકી જિબ્રાઈલ દ્વારા હુજુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના કલ્બ પર નાઝિલ થયું છે. અને એમાં અલ્લાહ તાલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેની અંદરમાં અહંકાર હશે, અહંકાર એટલે જેને ઈશ્વરે અલ્લાહે શ્રેષ્ઠતા આપી છે એને જો તું નકારે છે તારી ઇબાદતોના બદલામાં, તો એ અહંકાર લેખાશે, અને અહંકારી ક્યારેય જન્નતમાં દાખલ થઈ શકશે નહીં. તો કહેવાનો મતલબ છે કે આપણે જે અહીંયા વાત કરી રહ્યા હતા કે યોમે અજલમાં વિકલ્પ તરીકે જન્નમ નહોતી, તો ભાઈ જન્નમમાં જશે કોણ? કારણ કે જન્નત અને દુનિયા બે વિકલ્પ હતા. અને સૈયદી યુનુસ અલ ગોહરે આપણને વખતો વખત કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે બે વિકલ્પ હતા, પરંતુ અમુક આત્માઓ, અમુક રૂહો એવી પણ હતી કે જે એ વખતે અવઢવની સ્થિતિમાં હતી, કોઈ નિર્ણય લઈ શકી નહીં કે એમને જન્નત જોઈએ છે કે એમને દુનિયા જોઈએ છે. તો એ જે સ્થિતિમાં હતી, એ ના તો એમને કશું માંગ્યું, ના એ ઈશ્વરે અલ્લાહે કઈ એમને આપ્યું. તો આવી રૂહો જ્યારે પૃથ્વી પર આવી તો જેના હાથે લાગી એના જેવી થઈ ગઈ. કોઈ સદગુરુના હાથે લાગી તો એ જન્નત માંગનારાઓના ગ્રુપની થઈ ગઈ, અને ઇબ્લિસના હાથે લાગી ગઈ અને કુકર્મ કરતી થઈ ગઈ, કૃત્ય કરતી થઈ ગઈ, પાપ કરતી થઈ ગઈ, તો નિશ્ચિતપણે એ દુનિયાવાળાઓના ગ્રુપમાં સામેલ થઈ, અને દુનિયાવાળાઓને તો જન્નમ પ્રાપ્ત થવાની જ છે. માટે આવી જે રૂહો હતી એ પણ એ ઈશ્વર એ અલ્લાહ ને સામેના જે વિકલ્પો હતા એમાંથી કોઈ પસંદગી કરી શકી નહીં, તો એ જેના હાથે આવી એની થઈ ગઈ. આપણે જે વાત કરી રહ્યા છીએ, આ જે વિડીયોનું જે મથાળું છે એના વિશે સ્વામીજીએ જે આપણને 4 પોઈન્ટ કહ્યા છે, એમાંનો ત્રીજો પોઈન્ટ એ વિશે પણ આવશે. તો આપણે આગળ જતા એ વિશે પણ વાત કરશું. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક લોકો એ સમજે છે કે જેમને દુનિયાને અને સ્વર્ગને વિકલ્પ તરીકે પસંદ નહીં કરી અને જે અવઢવની સ્થિતિમાં રહી ગયા, તો એમણે અલ્લાહથી અલ્લાહને માંગ્યું હતું, પરંતુ એ પોતાની એ પસંદગી ઈશ્વર સમક્ષ મૂકી શક્યા નહોતા, કારણ કે ઈશ્વર એ અલ્લાહે વિકલ્પ તરીકે ત્રીજો વિકલ્પ આપ્યો નહોતો. તો આપણે
જે વાત કરશું કે યોમે અજલની પહેલા અલ્લાહે કોઈ રૂહો બનાવી હતી, તો એ પ્રકારની રૂહો હતી કે જેમણે અલ્લાહથી અલ્લાહને માંગ્યું હતું, અને એમને પૃથ્વી પર આવીને આ બે વિકલ્પ પસંદ કરનાર લોકોને અલ્લાહને પામવાની પ્રક્રિયા, અલ્લાહને પામવાનું જ્ઞાન સમજાવ્યું, જણાવ્યું. અને રાબિયા બસરીની જેમ એમણે હંમેશા ચાહ્યું કે લોકો જન્નતની લાલચથી કે જન્નમના ખોફથી ઇબાદતો ન કરે. તો જે પહેલો મુદ્દો હતો એનો જો આપણે નિષ્કર્ષ કાઢીએ તો એ જ નિષ્કર્ષ છે કે જેમણે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરી એ તો નિશ્ચિત જન્નમમાં જશે, પરંતુ જેમને જન્નતને વિકલ્પ તરીકે પસંદ કરી, જેમને ધર્મ પ્રાપ્ત થયો, ધર્મના કાનૂન પ્રાપ્ત થયા અને ધર્મની ઇબાદતો કરી, છતાં પણ એ લોકો જન્નમમાં જવાને પાત્ર થઈ શકે છે જો એ પોતાના સમયમાં અલ્લાહ થકી શ્રેષ્ઠતા જેને આપવી છે એવા વ્યક્તિત્વને નકારે. હવે 1450 વર્ષના એ સહાબીઓ હોય કે જેમણે હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ ગુસ્તાખી કરી, તો એ ગમે તેટલા મોટા ઇબાદત ગુજાર હોય, એમને જન્નત કદાપી પ્રાપ્ત થવાની નથી. એમનું અંતિમ જન્નમ જ હશે. તમામ પ્રકારની ઇબાદતો હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાની નરી આંખેથી જેમણે જોયું છે એવી વ્યક્તિઓ પણ જન્નતનું બળતર બનશે. કેમ? કારણ કે હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે શ્રેષ્ઠતા આપવામાં આવી હતી એમને એને અવગણી દીધી. એ જ રીતના મૌલા અલીને જે શ્રેષ્ઠતા હતી એ સમયકાળમાં જેમણે મૌલા અલીને અવગણી દીધા, તો એ વખતના જે ધાર્મિક કહેવાતા લોકો પણ જન્નમમાં જશે. એ પછી ઇમામ હુસૈનનો સમયકાળ હતો, જે આપણે ગયા એપિસોડમાં મોહરમ વિશે વાત કરી. તો ઇમામ હુસૈનનો જે સમયકાળ હતો ને એમાં ઇમામ હુસૈનને જેમણે નકારી દીધા. અને સૈયદી યુનુસલ ગોર કહે છે કે 18,000 મૌલવીઓએ ઇમામ હુસૈનની વિરુદ્ધ ફતવાઓ જારી કર્યા. તો આ મૌલવીઓ કોણ હતા? આ મૌલવીઓ પણ તો 5 વખતની નમાજ પડતા હતા, એ લોકો પણ તો કુરાન પડતા હશે, એ લોકોએ પણ તો રમજાનમાં રોજા રાખ્યા હશે, છતાં પણ એ જન્નમમાં જશે. કેમ? કારણ કે અલ્લાહ તાલાએ ઇમામ હુસૈનને જે શ્રેષ્ઠતા આપી હતી એને તમે નકારી છે. એટલે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરનાર તો 100% જન્નતમાં જવાનો જ છે, પરંતુ જન્નતને વિકલ્પ તરીકે પસંદ કરનાર અને જન્નત માટે તમામ પ્રકારની ઇબાદતો અને ધર્મ આધારિત તમામ કાર્યો કરનાર વ્યક્તિ પણ જો અલ્લાહ થકી મોકલાયેલા વ્યક્તિત્વને, જેને અલ્લાહે શ્રેષ્ઠતા પ્રદાન કરી છે, જો તમે એને નકારી દેશો તો તમારી ઇબાદતો કશા કામની, કશા ખપની રહેશે નહીં અને અંતે તમારે જન્નમમાં જ જવું પડશે. તો આપણા પહેલા મુદ્દાને જો અહીંયા આપણે સમાપ્ત કરીએ તો એનું નિષ્કર્ષ એ જ છે કે જેમણે યોમે અજલના દિવસે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરી, એમને જીવતે જીવ દુનિયાના તમામ એસો આરામ પ્રાપ્ત થશે અને મર્યા પછી નિશ્ચિંતપણે એમને જન્નમ પ્રાપ્ત થવાની જ છે. પરંતુ જેમને જન્નતને વિકલ્પ તરીકે પસંદ કરી હતી એમને ધર્મ આપવામાં આવ્યો અને શરત આપવામાં આવી હતી કે તારે આડંબર વગરની, અહંકાર વગરની ઇબાદતો કરવાની છે, ફક્ત ઇબાદતો નથી કરવાની. અને અહંકાર, તો અહંકારની વ્યાખ્યા આપણને સૈયદી યુનુસલ ગોહરે સમજાવી. એ અભિમાન નહીં, પરંતુ અલ્લાહે જેને શ્રેષ્ઠતા આપી છે એને જો તમે નકારો છો તો એ અહંકાર ગણાશે, એ અહંકાર લેખાશે. અને જો તમે અહંકારી છો તો તમે ગમે તેટલા મોટા ઇબાદત ગુજાર કેમ ના હો, તમે જન્નમમાં જ જશો. અને એ રીતના સનાતન ધર્મમાં જો આપણે વાત કરીએ તો જે રાવણ છે એનાથી મોટો શિવ ભક્ત કોઈ નહોતો, પરંતુ એને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને એ ઈશ્વરે અલ્લાહ થકી જે શ્રેષ્ઠતા આપવામાં આવી હતી એને અવગણી દીધી અને અંતે નાશ થયો. એનો નાશ થયો ને અત્યારે રાવણ નકારાત્મકતાનું પ્રતીક બની ગયો છે અને ભગવાન શ્રી રામ સકારાત્મકતાનું પ્રતીક બની ગયા છે, જે સૂચવી રહ્યું છે કે સૈયદી યુનુસલ ગોરે જે આપણને તાલીમ આપી છે એ નિશંકપણે સત્ય છે કે જો તમે ઈશ્વર અલ્લાહે જેને શ્રેષ્ઠતા આપી છે જો તમે એને નકારશો તો તમે નિશ્ચિતપણે જન્નમનું બળતર બનશો. અને આજનો સમયકાળ
કે 1450 વર્ષ પહેલા હુજુરે પાકની જેમને ગુસ્તાકી કરી એ સાહાબી હોવા છતાં પણ જન્નમી છે. તો આજનો સમયકાળ કે જેમાં લોકોની ધાર્મિકતા વધી છે, લોકોને ધર્મનું જ્ઞાન વધ્યું છે, પરંતુ એ લોકો કે જેઓ ભરપૂર માત્રામાં ઇબાદતો કરે છે, તમામ પ્રકારના નિયમોથી જિંદગી જીવે છે, પરંતુ સરકાર ગોરશાહી ઇમામ મહેંદીની જાતને ઇમામ મહેંદી તરીકે સ્વીકારતા નથી. જે અલ્લાહ તરફથી એમને શ્રેષ્ઠતા આપવામાં આવી છે એ શ્રેષ્ઠતાને કોઈ નકારી રહ્યું છે, કોઈ સરકાર ગોરશાહીને ઇમામ મહેંદી તરીકે નકારી રહ્યું છે, તો એ તમામ ધાર્મિક લોકો, એ તમામ મુસ્લિમ લોકો જે ઇબાદત ગુજાર છે એ પણ નિશ્ચિંતપણે જન્નમનું બળતર જ બનશે અને એ લોકો પણ જન્નમમાં જશે. તો સ્વામીજી આ પહેલા મુદ્દા પર વાત થઈ છે, આમાં કઈ ખૂટતું હોય તો આપ સંપૂર્ણ કરી અને આગળના મુદ્દાની વાત કરશો. ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે સરસ રીતે પેલો મુદ્દો સમજાવ્યો છે આપણા દર્શકોને. હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ છીએ. બીજો મુદ્દો એવો હતો કે કોઈ પણ માણસ આ દુનિયામાં સારા કાર્ય કરે તો એને વસવસા કેમ આવે છે, અને ખરાબ કોઈ કાર્ય કરે, કોઈ પણ માણસ ખરાબ કાર્ય કરતા હોય તો એને વસવસાઓ કેમ આવતા નથી? તો આ વસવસાઓ જે છે એ ઉભા કરનારી શક્તિ, તાકાત મનુષ્યના શરીરની અંદર અલ્લાહ તાલા પરમાત્મા તરફથી મૂકવામાં આવી છે અને એનું સ્થાન નાભી છે. મનુષ્યના શરીરમાં નાભી સ્થાનમાં એક નફ્સ, એક એવો પરીક્ષક બેસાડ્યો છે. એ પરીક્ષા કરે છે. એને અલ્લાહ તાલા પરમાત્માનો આદેશ છે, એને પાવર મળેલો છે. હવે એને આદેશ શું મળ્યો છે કે કોઈ પણ વ્યક્તિ અલ્લાહ તાલા પરમાત્માની ઇબાદત કરી, એનો દિવ્ય પ્રકાશ નૂર પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી, એના દિલને જાગૃત કરી, એના દિલની અંદર અલ્લાહને વસાવે, એનું નામ સ્મરણ કરે, સિમરન કરે, જિકર કરે અને નૂર બનાવવાની કોશિશ કરે, ત્યારે એની પરીક્ષા કરવી વસવસા દ્વારા. હવે વસવસા એટલે શું? માણસના દિલની અંદર, દિમાગની અંદર એવા વિચારો આવે કે આ તું કરવા જાસ ને એ બરોબર નથી, તારા માટે હિતકારી નથી, તારે સિમરણ ન કરવું જોઈએ, તારે અલ્લાહનું જિકર ન કરવું જોઈએ, પરમાત્માનું સિમરણ ન કરવું જોઈએ, એનાથી તને બહુ મોટું નુકસાન થઈ જશે, તું એવું ન કર, તું આ દુનિયાનો આનંદ લે, દુનિયાવી ચીજોનો આનંદ લે, એમાં તારું ભલું છે, એના માટે તું આવેલો છે. આવા વસવસા નાખે દિલ અને દિમાગની અંદર, આવા વિચારો પ્રેરે. એ વિચારો પ્રેરનાર જે શેતાન છે, જે નફ્સ છે, તેને સનાતન ધર્મની અંદર અસુર કીધો, રાવણ કીધો, દાનવ કીધો. એ નાભીમાં બેઠો છે, એ રાવણ છે. હવે ઈ વસવસા નાખે છે. હવે વસવસા નાખે એટલે શું કરે? માણસને વિચાર આવે કે અરે હું આજે અલ્લાહની ઇબાદત કરું છું, પરમાત્માની પૂજા કરું છું, સિમરન કરું છું, જિકર કરું છું ને, એનાથી મારું કઈ વર્ષે નહીં, સમય બગડી જશે અને આ દુનિયાનો આનંદ લઉં, એવા વિચારો આ સારા કર્મ કરી પરમાત્માના રાહમાં જાય, આધ્યાત્મિક સાધના કરવાની ઈચ્છા રાખે, કરવા માંડે, ત્યારે આવા વસવસાઓ આ નાભીમાં બેઠેલો નફ્સ અસુર નાખે છે. હવે સારા કર્મ કરનારો અને પરમાત્માને અલ્લાહના નામનું હૃદયમાં વસાવ્યું હોય, કલ્બે જીકરી બન્યો હોય, નામદાન પ્રાપ્ત કર્યું હોય અને એ સાધના કરતો હોય, એને વસવસા આવે. પણ જે ખરાબ કામ કરી, બીજાનો હક મારે, આ દુનિયાની સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે હરામખોરી કરે, બીજા રસ્તે જે પૈસા કમાય અને દુનિયાની સુખ સુવિધા પ્રાપ્ત કરે, હવે એવું કરવા માંડે ને, એને વસવસા એટલે નથી, ઓલો નાભીમાં બેઠેલો નફ્સ વસવસા એટલે નથી નાખતો, કારણ કે એને ખબર છે કે આ વ્યક્તિ તો કોઈ દિવસ અલ્લાહને, પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકવાનો, અને એ તો કોઈ દિવસ સ્વર્ગમાં નથી જવાનો, નથી અલ્લાહને પ્રાપ્ત કરવાનો, અલ્લાહના દીદાર પ્રાપ્ત કરવાનો, એ તો મારો જ ગુલામ રહેવાનો છે.
કારણ કે મારી ગુલામગીરી જ એને કરવાની છે. એટલા માટે ઈ ખરાબ કાર્ય કરનારાને કોઈ દિવસ વસવસા નાખતો નથી. કારણ કે ખરાબ કાર્ય કરવાની પ્રેરણા જ ઈ નફ્સ આપે છે, અને ઈ નફ્સે આપેલી પ્રેરણા મુજબ કોઈ ખરાબ કાર્ય કરે એટલે તો ઈ ચેતન અને ઈ નફ્સ અને અસુરનો જ ગુલામ છે, એનું જ હુકમ માને છે, એની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. એટલે આપણે આ દુનિયાની અંદર જોઈએ છીએ, આપણા વિડીયોમાં ગુરુજી આદેશ આપણે સમજાવ્યું છે કે કોઈ માણસ જુગારી હોય, દારૂડિયો હોય, તો એ જુગાર રમે ને તો એને ક્યારેય એમ ન થાય ઘરે હું ખોટું કરું છું, મારા ઘરને બહુ નુકસાન થાય છે, મારા મા બાપે કમાયેલા પૈસા અને મારા પત્ની પણ નોકરી કરી કે મજૂરી કરી બિચારી પૈસા કમાય છે, તો એ પૈસાને હું દારૂ પીવામાં અને જુગાર રમવામાં ક્યાં વેડફી નાખું, એવા એને વિચારો કોઈ જ નથી આવતા. કારણ કે એ વ્યક્તિનો દિલ દિમાગ નાભીમે બેઠેલા નફસે એનો જકડી રાખ્યો છે, એનો ગુલામ બનાવી દીધો છે, એટલે એને ગુલામગીરી કરવી છે. અને આ નફ્સ જે નાભીમાં બેઠો છે ને, એ આખી આ શ્રીલંકા ઉપર રાજ કરે છે. આખી લંકા શરીરરૂપી લંકા છે, એની ઉપર એનું સામ્રાજ્ય ચલાવે છે, એનું હુકમશાહી ચલાવે છે. જેમ રાજા પોતાના રાજ્યની અંદર એનો હુકમ ચલાવતો હોય ને, એવું આ શેતાન નફ્સ નાભીમાં બેઠો બેઠો આખા શરીર રૂપી લંકાની અંદર શાસન ચલાવે છે, અને ઈ શાસન એની ઉપર કરે છે. જે ખરાબ કાર્ય કરતા હોય એને કરાવ્યા રાખે છે, એ રીતે શાસન કરે છે. અને જે પરમાત્મા અલ્લાહને પ્રાપ્ત કરવા માટે પગ ઉપાડે, સદગુરુના ચરણે જાય, કલ્બે જીકરી બને, હૃદયમાં અલ્લાહ પરમાત્માનું નામ વસાવે અને સિમરન ને જીકર કરવા માટે ને એટલે એને વસવસા નાખવાનું ચાલુ કરે કે આ તો હવે મારી ગુલામગીરીમાંથી વહી જશે, આ તો મારું નહીં માને, હવે અલ્લાહ પરમાત્માને પ્રાપ્ત કરી લેશે તો મારી ગુલામગીરીમાંથી તો નીકળી જશે. એટલે ઈ સારા કાર્ય કરનારોને વસવસાઓ નાખે છે કે આ તો કરસ, ઈ ખરાબ કરસ, એવું ન કર, એવા વસવસા આ નાખે છે નફ્સ. અને એ સારા કાર્ય કરવા વાળાને નાખે છે, ખરાબ કાર્ય કરવા વાળાને એટલે નથી નાખતો, કારણ કે એ તો એવી જ ગુલામગીરી કરી રહ્યા છે, એ આપણે સમજવું જોઈએ. એટલે કોઈ પણ માણસ જયારે અલ્લાહ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધના કરે અને વસવસા આવે તો સમજી જવાનું કે આ નાભીમાં બેઠેલો નફ્સ વસવસા નાખે છે, મારે એની વાત માનવી ન જોઈએ અને મારા સદગુરુની વાત માનવી જોઈએ, મારે સમરણ કરી, જીકર કરી, દિલમાં નૂર ઉત્પન્ન કરવું જોઈએ. એવી સરસ મજાની વાતો આ વિડીયોમાં આપણે બીજા મુદ્દામાં કવર કરવાની કોશિશ કરી છે. જી આબિદભાઈ, હવે તમે ત્રીજા મુદ્દા ઉપર વાત કરો છો. બિલકુલ સ્વામીજી, અને જેમ આપે પણ આગળ ઘણા પ્રોગ્રામોમાં કહ્યું છે કે વસવસાઓ એ ઇબ્લિસથી સંબંધિત છે, નાભી આત્માથી સંબંધિત છે, અને નફ્સ ને વસવસાઓ નાખવા માટેનો સહાયક આપવામાં આવ્યો છે પશુ રૂપી, હાથી રૂપી શકલમાં, કે જે શાયદ આપનાથી જ મેં સાંભળેલું છે કે એ ખન્નાસ રૂપી જે હાથી છે એનું સ્થાન નફ્સ અને કલ્બની વચ્ચે છે, અને એ એવી પોઝિશનમાં ઉભો છે કે એની જે સૂંઢ છે એ કલ્બને ટચ થઈ રહી છે, અને એની જે પૂંછડી છે એ નફ્સને ટચ થઈ રહી છે. મતલબ ક્યાંક ને ક્યાંક એ નફ્સ અને કલ્બને જોડનારું તત્વ બની રહ્યો છે ખન્નાસ. માટે ખન્નાસને શેતાનનું સૌથી મોટું સહાયક માનવામાં આવ્યું, અને ખન્નાસ જ એ પરિબળ છે જે મનુષ્યની અંદરમાં મોટા પ્રમાણમાં વસવસાઓ નાખે છે, કારણ કે નફ્સ અને કલ્બની વચ્ચેનું માધ્યમ છે, અને ક્યાંક ને ક્યાંક કલ્બને નફ્સની સાથે જોડી રાખે છે, જેથી એ વસવસાઓનો જે પ્રવાહ છે એ નિરંતર વહ્યા કરે અને મનુષ્ય સત્ય માર્ગને પામી શકે નહીં. એ મેં આપના જ કોઈ પ્રોગ્રામમાં સાંભળેલું છે, એ અત્રે યાદ આવ્યું છે. તો જે ત્રીજા પ્રકારની વાત હતી કે યોમે અજલમાં દુનિયા અને જન્નતને વિકલ્પ તરીકે લોકોએ પસંદ કરી, તો પછી અલ્લાહને પામવા વાળી રૂહો કોણ હતી અને ક્યારે બની? તો સૈયદી યુનુસલ ગોહર આ વિડીયોમાં કહે છે કે આ વિકલ્પ વાળી જે વિકલ્પ જેમને આપવામાં આવ્યા અને કુંડ થકી જેમનું નિર્માણ થયું, એ તમામ રૂહોની પહેલા પણ
અલ્લાહ તાલાએ અમુક રૂહો જે સાબેકુનની હતી, જેના વિશે આપણે વિગતવાર ચર્ચાઓ કરી છે, એ રૂહો બનાવી હતી જે યોમે અજલથી પહેલા અસ્તિત્વ ધરાવતી હતી અને સદા નિરંતર એ ઈશ્વર એ અલ્લાહની સમીપમાં હતી. કારણ કે ઈશ્વર એ અલ્લાહે તમામ જે બાકીની રૂહોનું તો નિર્માણ યોમે અજલમાં કર્યું, તો યોમે અજલની પહેલા એ ઈશ્વર એ અલ્લાહ કોઈ પણ પ્રકારની જવાબદારી વગરનો હતો. મતલબ કે જે રૂહો બની હતી યોમે અજલથી પહેલા, એ એવી રૂહો હતી જે સદા અલ્લાહની સમીપ રહી, નિરંતર એના દીદાર કર્યા. અને જ્યારે યોમે અજલની ઘટના ઘટી, જે દિવસે તમામ આત્માઓ બનાવવામાં આવી અને આ વિકલ્પ આપવામાં આવ્યા, અને પછી એ તમામ આત્માઓને સ્ટેપ બાય સ્ટેપ નીચે મોકલવામાં આવ્યા, તો આ જન્નત વાળી અને આ દુનિયા વાળી રૂહો આવી. અને પાછળથી એ રૂહો જે યોમે અજલથી પહેલા બની ચૂકી હતી, કે જેમના પણ 3 પ્રકાર છે, કે જલવાવાળી, કુર્બવાળી અને મોહબ્બતવાળી. તો આપણે આના વિશે પણ એક વિગતવાર એપિસોડ કર્યો છે, જેમાં સ્વામીજીએ આપણને બહુ સ્પષ્ટપણે આ તમામ 3 પ્રકારના લોકો વિશે સમજાવ્યું હતું, કે જલવા, કુર્બ અને મોહબ્બત વાળી રૂહો. તો એ 3 અલગ અલગ વિભાગો છે, પરંતુ એ 3 પ્રકારના જે રૂહો હતી, જે આત્માઓ હતી, કે જેને તમે અલ્લાહના વલી કહી શકો, અલ્લાહના પૈગંબર કહી શકો, સદગુરુ કહી શકો, સંતોની એ શ્રેણી હતી, કે જેઓ સદાકાળ એ ઈશ્વરની સમીપ રહ્યા અને નિરંતર એનો દીદાર પામ્યા. હવે જ્યારે એમને પૃથ્વી પર આ 2 વિકલ્પો વાળી રૂહોની સાથે જમીન પર જ્યારે આ રૂહોને ઉતારવામાં આવી, તો આ રૂહોએ નીચે આવીને ઇબાદત, બંદગી કે જન્નત કે દોજખની વાત કરી જ નહીં. એમને તો એમને જે પ્રાપ્ત હતી સમીપતા, એ સૌપ્રથમ તો એમણે એ મિસ કરી કે અમે આનાથી હવે વંચિત થઈ ગયા છે. હવે અમે પૃથ્વી પર રહીને પણ એ જ સમીપતા પામીશું. અને એમના માટે એમણે સતત પ્રયત્નશીલ રહ્યા, સતત પરિશ્રમ કર્યો. અને એમની પાસે એ પ્રક્રિયા તો એમની પાસે હતી કે ઈશ્વરની સમીપતા કઈ રીતના પામી શકાય, કારણ કે સદાકાળ એની સાથે રહ્યા છે. મતલબ એ તો જાણતા હતા કે અલ્લાહને પામવા માટેનો માર્ગ કયો છે, કારણ કે અલ્લાહ તો ત્યારે પણ હતો એમની સમીપ, કે જ્યારે તમામ રૂહો નહોતી બની. અને તમામ રૂહો નહોતી બની તો કોઈ ધર્મ અસ્તિત્વમાં નહોતો. જે ધર્મ છે એના થકી તમે ઈશ્વરને તો પામી શકવાના જ નથી, કારણ કે ધર્મના નિર્માણ પહેલા, રૂહોના નિર્માણ પહેલા એમને જે સમીપતા પ્રાપ્ત થયેલી હતી, એ સમીપતા કોઈ ધર્મને આધીન નહોતી, એ એક પ્રક્રિયાને આધીન હતી. માટે જ્યારે અલ્લાહ તાલાએ આ 2 વિકલ્પવાળી રૂહોની સાથે સાથે અમુક સમયે આવી રૂહોને જ્યારે નીચે મોકલી, તો આવી રૂહો ચાહે તે રાબિયા બસરીના સ્વરૂપમાં હોય, ચાહે તે બાબા ગુરુ નાનક દેવના સ્વરૂપમાં હોય, કે ચાહે તે બુલ્લે શાહના સ્વરૂપમાં હોય, એમણે હંમેશા અલ્લાહને પામવાની જ વાત કરી. એમણે ક્યારે જન્નતને મહત્વ આપ્યું નહીં, એમણે ક્યારે જન્નમની બીક રાખી નહીં, કે મારું જે કાર્ય હું કરી રહ્યો છું એના થકી મને જન્નમ પ્રાપ્ત થશે, એની બીક રાખી નથી. અને ક્યારેય પોતાનું જે કાર્ય કર્યું એ જન્નતની લાલચમાં નથી કર્યું. અને એમણે તો આ તમામ જે હસ્તીઓ હતી, એમણે સદાકાળ માનવ જાતને અલ્લાહની સમીપતા કેવી રીતના કેળવાય એની જ વાત કરી, એ જ તાલીમ આપી, એ જ જ્ઞાન આપ્યું. કારણ કે એમણે એ અનુભવ લઈ લીધો હતો અલ્લાહની સમીપતાનો, એની નજદીકીનો. અને એ જાણતા હતા કે નિરંતર દીદાર શું છે. હવે જેમણે નિરંતર દીદાર કર્યું છે, એમને જો તમે એવું કહો કે હું તમને જન્નતુલ ફિરદોસ આપીશ ને જ્યાં તમને 70,000 વર્ષે એકવાર દીદાર આપીશ, તો એ કદાપી એ લોકો સ્વીકારતે જ નહીં. અને એમને સ્વીકાર્ય હતું જ નહીં. માટે એમણે ક્યારેય જન્નતની ખેવના નહીં કરી, અને જન્નતને પામવા માટેનો એ માર્ગ એમણે લીધો જ નથી. હા, એમણે ઇબાદતો કરી, એમણે તમામ પ્રકારની ઇબાદતો કરી. જે સનાતન ધર્મમાં સંતો થઈ ગયા, સદગુરુઓ થઈ ગયા, એમણે પોતાની ધર્મની પરંપરાને જાળવી રાખી. ધર્મ આધારિત જ ઈશ્વરને પામવા માટેની એક શૈલી એમણે બનાવી.
જે આધ્યાત્મિકતા કહેવાય, જે રૂહાનિયત કહેવાય. અને રૂહાનિયત અને આધ્યાત્મિકતામાં રહેલી વ્યક્તિઓએ જે અમે નામ લીધા એ તમામ અલ્લાહની સમીપ રહેલી રૂહોએ જ્યારે જમીન પર આવીને અલ્લાહને પામવાની વાત કરી, તો જે દુનિયાદાર વ્યક્તિઓ હતા, જેમણે દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરી હતી, એમના માટે તો કઈ ફરક પડતો જ નથી, કારણ કે એમણે તો ક્યારેય જન્નતની ખેવના રાખી જ નથી. યોમે અજલના દિવસથી એમણે જન્નતની ખેવના જ નથી રાખી. તો જેને જન્નતની ખેવના નથી રાખી, તો એને ઈશ્વરની ખેવના તો હોવાની જ નથી, કારણ કે એમને દુનિયા માંગેલી, એમને દુનિયા પ્રાપ્ત થઈ ગઈ, અને દુનિયાના બદલામાં એમને જન્મ મળવાની જ છે. વાત તો ત્યાં આવે છે કે જેમને જન્નત વિકલ્પ તરીકે પસંદ કરી હતી અને જેમને ધર્મ આપવામાં આવ્યું કર્મ કરવા માટે. હવે જો આવી વ્યક્તિઓ કે જે ધાર્મિક છે, જે ધર્મના વિદ્વાન છે, જે બની બેઠેલા ઠેકેદારો છે, તો એ વ્યક્તિઓની સામે જ્યારે આવી અલ્લાહની સમીપ રહેલી રૂહો અલ્લાહને પામવાની વાત કરે છે, ત્યારે એમને એ વસ્તુ ખૂચે છે. એ ખૂચે છે એટલા માટે કે આ લોકોનું જ્ઞાન એ જ છે કે અલ્લાહ તાલાએ બે જ વિકલ્પ આપ્યા હતા, યા તો તમે દુનિયાદાર છો અને જન્નમી છો, અને યા તો તમે ધાર્મિક છો અને જન્નતી છો. એના સિવાયનો ત્રીજો વિકલ્પ જ નહોતો. અને આ જે વાત કરી રહ્યો છે એ તો અમે કદી સાંભળી જ નથી. અને હજુ પણ જો હું મુસલમાન તરીકે વાત કરું તો મને જે મારા ધર્મનું જે શિક્ષણ મળ્યું છે એમાં ક્યારેય અલ્લાહને પામવાની વાત જ નથી. હંમેશા મને એ જ શીખવાડવામાં આવ્યું હતું કે તારે ઇબાદતો કરવાની છે, તું મુસલમાન છે, તારા માટે કલમો ફરજ છે, તારે કલમો પડવાનો છે, તારે નમાજ પડવાની છે, તારે રોજા રાખવાના છે, તારે શક્ય હોય તો જકાત દેવાની છે, અને પાંચમો ફરજ છે કે શક્ય હોય તો તારે હજ કરવાનું. મુસલમાન તરીકે મારી આ 5 ફરજો હતી, અને એના બદલામાં મને શું મળવાનું હતું કે જો આ બધું કબૂલ થઈ જશે તો તને જન્નત પ્રાપ્ત થશે. અલ્લાહને પામવાની તો કદી વાત જ નથી, બલકે હું જો મારી ધર્મનું જે શિક્ષણ મને પ્રાપ્ત થયું એના અનુસંધાનમાં વાત કરું તો એક હાસ્યાસ્પદ વાત છે કે મને બચપનથી એ બતાવવામાં આવેલું કે અલ્લાહ તાલા જે છે એ નૂરનો ઢગલો છે. એક નૂરનો ઢગલો છે અલ્લાહ જ. હવે એ નૂરનો ઢગલો સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યો છે, સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, અને એ અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં પાછું પોતે જ લખ્યું કે મેં આદમનું સર્જન મારી સુરત પર કર્યું. તો પછી આદમ પણ ઢગલાના સ્વરૂપમાં હોવો જોઈતો, પરંતુ કહેવાય છે ને કે ધર્મ થકી જે શિક્ષણ પ્રાપ્ત થયું એ શિક્ષણ વ્યવસ્થા એવી હતી કે તમે હંમેશા તમારા ધર્મના વિદ્વાનો પર જ અવલંબિત રહો. તમે તમારું દિમાગ ચલાવી શકો જ નહીં. તમારી અંદરમાં એ પ્રશ્નો, એ જિજ્ઞાસા ઉદ્ભવે જ નહીં, કારણ કે તમારી અંદરમાં કોઈ એવી વાત, એવો કોઈ સવાલ ઉદ્ભવી જાય તો તમને ધર્મના વિદ્વાનો એ કહીને બેસાડી દે કે આ તને શેતાની ખયાલાત છે, જો તું આવું વિચારીશ તો તને જન્નમ મળશે. અને જન્નમ વિશેની જે પરિકલ્પનાઓ અમને બતાવવામાં આવી હતી, તો અમે ફક્ત એટલું જ ચાહતા હતા કે અમારું આ 5 જે ફરજ છે એમાંથી કોઈ એક ફરજ કબૂલ થઈ જાય, અને આ જે વિદ્વાન કહી રહ્યા છે એ પ્રમાણે અમને જન્નત મળી જાય. બાકી જન્નમ અમારે નથી જોઈ, અને અલ્લાહને પામવાની તો વાત જ નથી, કારણ કે અલ્લાહ તો નૂરનો ઢગલો છે. નૂરના ઢગલાને પામીને તમે શું કરશો? એને નિરખીને શું કરશો? તો જ્યારે આવી અલ્લાહની સમીપ રહેલી રૂહોએ પૃથ્વી પર આવીને મનુષ્ય જાતિને જ્યારે કહ્યું કે અલ્લાહ એ આદમનું સર્જન પોતાની સુરત પર કર્યું છે, મતલબ ક્યાંક ને ક્યાંક અલ્લાહનો પણ આકાર છે, અલ્લાહનો પણ શરીર છે, એનો પણ કદ છે, અને એની પણ એક સુરત છે. અને માટે જ તો કહેવાયું ને, અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં કહ્યું છે કયામત વિશે કે એક દિવસે બધું ખતમ થઈ જશે, રહી જશે ફક્ત તારા રબનો ચહેરો. તો ચહેરો તો એનો જ હશે ને જેનું શરીર હશે, જેનો આકાર હશે. અને નિશ્ચિંતપણે જ્યારે બધું સમાપ્ત થઈ જશે ત્યારે તો એ જ રહી જશે, કારણ કે દુનિયા બનતા પહેલા પણ એ હતો, અને દુનિયાના નાશ પછી પણ એ જ હશે. અને એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જશે, બધું ખતમ થઈ જશે, રહી જશે ફક્ત તારા રબનો ચહેરો. તો ચહેરો ત્યારે જ શક્ય છે
જ્યારે શરીરના બીજા અવયવો હોય, અંગો હોય, અને જો શરીર હશે તો ચહેરો હશે, પરંતુ જ્યારે ઈશ્વરની સમીપ રહેલી આવી રૂહો, જે તમે એમને બુલ્લે શાહ કહી દો, તમે એમને રાબિયા બસરી કહો, કે કોઈ પણ અલ્લાહના વલી કે કોઈ પણ સંત કહો, જ્યારે એમણે ઈશ્વરને, અલ્લાહને પામવાની વાત કરી અને એનું જ્ઞાન લોકો સમક્ષ મૂક્યું, ત્યારે ધર્મના બની બેઠેલા વિદ્વાનોએ દરેક કાળમાં એનો વિરોધ કર્યો. ઈશ્વરને પામવા માટેની તાલીમનો, શિક્ષાનો હંમેશા ધર્મ પર રહેલી વ્યક્તિઓએ અને ઉચ્ચ સ્થાન પર રહેલી વ્યક્તિઓએ, કે જેઓ ધર્મની વિદ્વાન છે, પરંતુ એમને એક નાની અમથી વાત નથી સમજાતી કે તમે જે કુરાન મજીદ પઢી રહ્યા છો એમાં અલ્લાહ તાલા ખુદ ફરમાવી રહ્યો છે કે મેં આદમનું સર્જન મારી સુરત પર કર્યું. તો એનો અર્થ તમે શું કાઢી રહ્યા છો? તમે કહી રહ્યા છો કે નૂર છે, એ નૂરનો ઢગલો છે, તો પછી આદમને આ કદ, આ આકાર, આ શરીર કેમ આપ્યું જ્યારે એ કહી રહ્યો છે કે મેં આદમને મારી સુરત પર બનાવ્યું? અને બીજી આસમાની કિતાબ બાઇબલમાં પણ એને એ રીતની જ વાત કરી છે કે મેં મનુષ્યનું સર્જન મારી શકલ પર કર્યું, મારી રીતે કર્યું, મારી જેમ કર્યું, જે સૂચવી રહ્યું છે કે આપણું જે અસ્તિત્વ, આપણું જે આકાર છે એ ઈશ્વરને આભારી છે, અલ્લાહને આભારી છે, અને ક્યાંક ને ક્યાંક અલ્લાહ આકાર ધરાવે છે. અને જો એ આકાર ધરાવે છે તો એને પામવા માટેની પ્રક્રિયા પણ હશે, અને એને પામવા માટેની પ્રક્રિયા આવી રૂહો કે જેમની વાત કશે કરવામાં નથી આવતી, કે જે યોમે અજલથી પહેલા બની ગયેલી હતી અને યોમે અજલથી પરાપૂર્વ કેટલાય સેંકડો વર્ષો સુધી અલ્લાહની સમીપતામાં રહી અને સદા એનો દીદાર કરતી રહી, એવી રૂહો પૃથ્વી પર આવીને પણ અલ્લાહને જ પામવા માટે તત્પર રહી, પ્રયત્નશીલ રહી, અને એમણે લોકોને એ જ્ઞાન આપ્યું કે તમે અલ્લાહને કઈ રીતના પામી શકો. તમે રૂહાનિયત કહો, તમે આધ્યાત્મિકતા કહો, કે જે વનવગડાઓમાં, જંગલમાં જે સનાતન ધર્મના સદગુરુઓએ જે કઠિન તપસ્યા કરી, એ કઠિન તપસ્યા શાના માટે હતી? સ્વર્ગને પામવા માટે હતી? નહીં. એમની એ કઠિન તપસ્યા એક જ હતી, મારે મારા ઈશ્વરને પામવું છે, મારે એનું દર્શન કરવું છે, મારે એનો સાક્ષાત્કાર કરવું છે. ફક્ત એક ક્ષણનું જો સાક્ષાત્કાર થઈ જાય તો મારી આખી જિંદગીનું જે પરિશ્રમ છે એ લેખે લાગ્યું ગણાય, ફક્ત એક ક્ષણનું. કારણ કે આ એવી આત્માઓ હતી કે જેને સદાકાળ એને નિરખ્યું છે, સદાકાળ એનો દર્શન કર્યું છે, માટે એ અહીંયા એક ક્ષણના દીદાર માટે, સાક્ષાત્કાર માટે વર્ષો સુધી વનવગડાઓમાં તપસ્યાઓ કરી, પરિશ્રમ કર્યું, અને એક ક્ષણનો સાક્ષાત્કાર પામવા માટે એમને પોતાની જિંદગી નીચોવી દીધી. એટલા માટે હતું કે એમનું જે પૃથ્વી પર આવતા પહેલાનું જે સમયકાળ હતો એની સમીપતામાં નીકળ્યો હતો, એના દર્શનમાં નીકળ્યો હતો. અને જ્યારે આવી વ્યક્તિઓએ લોકોને અલ્લાહને, ઈશ્વરને પામવાની વાત કરી તો હંમેશા વિરોધ ધર્મ પર રહેલા વિદ્વાનોએ જ કર્યો. અને અત્યારે જ્યારે આપણે જાણીએ છીએ કે આ કયામતનો દોર છે, આ કળિયુગ છે, તો હવે આ સમયકાળમાં જ્યારે સરકાર ગોરશાહી, ઇમામ મહેંદીની જાત, કે જે એનાથી પણ આગળના આલમની, આ તો ઈશ્વરની સમીપ રહેલી રૂહો હતી ને, યોમે અજલથી પહેલા જેમનું નિર્માણ થઈ ચૂક્યું હતું, અને એમણે પૃથ્વી પર આવીને લોકોને અલ્લાહને પામવાની વાતો કરી, અને એમની પર જુલ્મો પણ થયા છે, એમને ત્રાસ આપવામાં આવ્યું છે, એમને દરેક રીતે હેરાન કરવામાં આવ્યા છે. અને સૈયદી યુનુસલ ગોર તો ત્યાં સુધી કહે છે કે એમની જીવતે જીવ ચામડી ઉતારી લેવામાં આવી છે, એવા પણ બનાવો બન્યા છે. કોના માટે? એ લોકો શું કહી રહ્યા હતા? એ લોકો કઈ અજુગતું નહીં કહી રહ્યા હતા, એ લોકો સત્ય કહી રહ્યા હતા કે અલ્લાહને કેવી રીતના પામી શકાય. એ લોકો એ સત્ય કહી રહ્યા હતા કે જ્યારે અલ્લાહે કહ્યું કે હું જેની પર હિદાયત આપવા ચાહું, હું જેની અંદરમાં પ્રવેશ કરી લઉં, તો હું એના એ હાથ બની જાઉં છું જેનાથી એ પકડે છે, હું એના એ પગ બની જાઉં છું જેનાથી એ ચાલે છે, હું એની જબાન બની જાઉં છું જેનાથી એ બોલે છે. અને આ એવી વ્યક્તિઓ હતી કે જેમણે પોતે કહી દીધું કે હું હક છું, હું સત્ય છું, હું ભગવાન છું. એવી વ્યક્તિઓ પર લોકોએ ત્રાસ જ ગુજાર્યો. એમણે સ્વીકાર્યો નહીં કે આ ઈશ્વરનું સ્વરૂપ છે, અને ઈશ્વરનું સ્વરૂપ હતા કારણ કે એમણે ઈશ્વરની સમીપતા પામી હતી. તો હવે અંતિમ કાળમાં
એ સમીપતા પામેલી જે રૂહો હતી કે જેમણે બલિદાનો આપી દીધા, એમનાથી પણ આગળનું જે આલમ છે કે જ્યાંથી ખુદ એ ઈશ્વર એ અલ્લાહ આવ્યો છે, એ આલમનો માલિક જ્યારે પૃથ્વી પર હવે આવ્યો છે અને એણે જે ઈશ્વરને પામવા માટેની શિક્ષાની જે લાણી કરી છે ફ્રીમાં, કોઈ પરિશ્રમ નહીં, કોઈ ઇબાદત નહીં, કોઈ પ્રતિજ્ઞા નહીં, કોઈ શરત નહીં. તારે નેક બનવું પડશે, તારે ધાર્મિક બનવું પડશે, તારે નમાજો કે પૂજા પ્રાર્થના કરવી પડશે, કોઈ શરત નહીં. ફક્ત તારી અંદરમાં ઈશ્વરને પામવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તું ઈશ્વરને પામવા માટેનો પ્રયત્નશીલ હોવો જોઈએ. તો હું તને ઈશ્વર સાથે જોડી આપીશ, તું મારી સાથે જોડાય. આ એ જાત છે કે જે એ આલમથી આવી છે કે જ્યાંથી એ ઈશ્વર એ અલ્લાહ જે આલમનો સામાન્ય વ્યક્તિ ગણાય છે. તો નિશ્ચિંતપણે અત્યારે સરકાર ગોરશાહી ઇમામ મેંદીની તાલીમ સૈયદી યુનુસલ ગોર થકી જે પીરસાઈ રહી છે એ અનેરી છે, અદ્ભુત છે અને ક્યાંય પણ તમને પ્રાપ્ત થઈ શકે એમ નથી. આપણે સૈયદી યુનુસલ ગોર થકી દરરોજ જે 2-2.5 કલાકનો જે જ્ઞાન આપણને મળી રહ્યું છે એ અમૂલ્ય છે. એ તમને જગતના કોઈ ગ્રંથમાં, કોઈ થોથાઓમાં પ્રાપ્ત થવાનું નથી. કારણ કે આ જ્ઞાન જ્યાંથી આવી રહ્યું છે એ જાત એ ઈશ્વર એ અલ્લાહના સિંહાસનથી પણ આગળના આલમની છે. મતલબ એ જે કંઈ પણ પીરસી રહી છે એના થકી તમે ઈશ્વરથી, અલ્લાહથી પણ આગળનું પામી શકો છો. અને એ આ લોકોને કંઠી રહ્યું છે. કારણ કે જે લોકોએ ઈશ્વરને પામવાની વાત કરી એમના આ લોકો દુશ્મન થઈ ગયા. તો આ તો એનાથી એક કદમ આગળની વાત છે. તો સ્વાભાવિક છે કે જેમણે યોમે અજલના દિવસે જન્નતની ખ્વાહિશ કરી હતી અને જેમને ધર્મ આપવામાં આવ્યો, એવી વ્યક્તિઓ જ આજે સરકાર ગોરશાહી ઇમામ મેંદીની વિરુદ્ધ જે રોકી રહી છે, કાવા દાવાઓ કરી રહી છે, ષડયંત્રો કરી રહી છે અને યેન કેન પ્રકારે સરકાર ગોરશાહી ઇમામ મેંદીની જાત પર લાંછન લગાવી રહી છે. પરંતુ આ એવી જ વ્યક્તિઓ છે કે જેમને અલ્લાહ તાલાએ જેને શ્રેષ્ઠતા આપી છે એને આ લોકો અવગણી રહ્યા છે. મતલબ ક્યાંક ને ક્યાંક આ લોકો થકી જે થઈ રહ્યું છે એ અહંકાર છે. અને આ લોકો નથી જાણતા કે એ અહંકારના બદલામાં સમગ્ર જીવન દરમિયાન એમની કરાયેલી ઇબાદતો વેરફાઈ જવાની છે અને અંતે આવા લોકો પણ જન્નમનું બળતર જ બનવાના છે. તો સ્વામીજી આ ત્રીજા મુદ્દા પર વાત થઈ, એમાં ખોટું સંપૂર્ણ કરીને આપ ચોથા મુદ્દા પર વાત કરી અને આપણા પ્રોગ્રામનું સમાપન કરશું. સમય કેટલો રહ્યો જરા આબિદભાઈ? મને એવું લાગે છે કે સમય લગભગ પૂરો થઈ ગયો છે અથવા તો થઈ જવાની તૈયારી છે એવું લાગે છે. હા, તૈયારી છે. તો આપણે શક્ય હોય એટલું આપ પૂર્ણ કરી શકો. હું એક બે મિનિટમાં જ આપણે ચોથો મુદ્દો કવર કરું છું, કારણ કે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એ યોમે અજલમાં જેને દુનિયા માગી હતી ઈ પણ અત્યારે ધરતી ઉપર છે, ઈ આત્માઓ, અને સ્વર્ગ માગ્યું હતું એને ઈ પણ આત્માઓ ધરતી પર છે. અને જે અલ્લાહ તાલાની ગેબી દુનિયા છે ત્યાં જે એના જલવાવાલી એના જલવામાં રાખી હતી, એના કુર્બમાં એકદમ એની પાસે રાખી હતી અને એના પ્રેમમાં રાખી હતી, એવી આત્માઓ પણ આ દુનિયામાં અત્યારે હયાત છે. એટલે ઈ આલમની 3 પ્રકારની જે છે ને, જલવાવાળી, કુર્બવાળી ને મોહબ્બતવાળી આત્માઓ આ દુનિયામાં આવી છે ને, એને નારિયાદ ગોરસાઈજી મહારાજ કલ્કી અવતાર ઇમામ મેહદી મસીહા એવી આત્માઓ આ દુનિયામાં એકઠી કરી રહ્યા છે, ગોતી રહ્યા છે, એના માટે આવેલા છે. એટલે જેના હૃદયની અંદર અલ્લાહનું નામ, પરમાત્માનું નામ પ્રવેશ પામી જશે, જીકર કરશે, નૂર ઉત્પન્ન કરશે, ઈ નૂરી આત્માઓને રારિયાત ગોરસાઈજી મહારાજ નૂરનો ગોલો બનીને પોતાની તરફ ખેંચી લેશે અને એવી જ આત્માઓને પોતાની દુનિયામાં રિયાઝુલ જન્નામાં લઈ જશે. એવી આત્માઓ માટે જ આવેલા છે કે એની ગેબી દુનિયાની અંદર એની સામે પ્રેમમાં રહેતી હતી, એની પાસે રહેતી હતી કુર્બા, અને એના જલવા દેખતી હતી. એવી 3 પ્રકારની આત્મા માટે આ કલ્કી અવતાર આવ્યા છે. એટલે એમ કહે છે પાછા એવા દયાળુ છે
કે અગર તમારા પેલી અંદર નર્ક લખેલું હોય અને કદાચ તમે મારું દામન પકડી લ્યો ને, વલ્લરા ટીવી ઉપર આવી જાવ, મને મળી લ્યો ને, તો પણ હું તમને મારી દુનિયામાં લઈ જઈશ. અને તમે જો સ્વર્ગની માંગણી કરી હશે ને, તમે મારું દામન પકડી લેશો ને, વલ્લરા ટીવી ઉપર આવી જશો, તો તમારા સ્વર્ગને ભૂલાવીને હું મારી દુનિયામાં લઈ જઈશ. એવા કૃપાળુ બનીને આવ્યા છીએ. એટલે ઓલી 3 પ્રકારની આત્માને તો લઈ જ જવાના છે, પણ એ અન્યાય ન કરે, દયાના સાગર છે. એ તો સારી માનવ જાતને કહે છે કે તમને તમારું ભાગ્ય બનાવવા માટે, તમારો ઉદ્ધાર કરવા માટે હું આવ્યો છું. માત્ર વલ્લરા ટીવી ઉપર આવો, વલ્લરા ટીવી સબસ્ક્રાઇબ કરો અને મારું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરો. તો આવા લોકો જે વલ્લરા ટીવી જોઈન્ટ કરી લેશે, એવા લોકો એની સાથે જાશે, એની સાથે કલ્કી અવતાર, ઇમામ મહેદી, મસીહ હશે. બિલકુલ સ્વામીજી. અને સ્વામીજી તમે જે કહ્યું કે દુનિયાવાળી વ્યક્તિ દુનિયાને વિકલ્પ તરીકે પસંદ કરેલી રૂહો જન્મમાં જશે, પરંતુ સરકાર ગોરશાહી ઇમામ મહેંદીની જાત તો એ જાત છે કે તમે દુનિયા ભોગવી લો, દુનિયાના એ સારામાં ભોગવી લો, અને છતાં પણ જન્નતથી આગળનું તમને પ્રાપ્ત થઈ જાય, તો આનાથી મોટી ખુશનસીબી કઈ કહેવાય નહીં. કે એક તો તમે દુનિયા માંગેલી, અલ્લાહે તમારા જન્મની પહેલા દુનિયા તમને આપી દીધી, તમે તમામ ભોગ વૈભવ માણી લીધું, અને હવે તમારા જ સમયકાળમાં સરકાર ગોરશાહીની પધરામણી થઈ છે કે તમારા તો બંને વાતમાં લારું છે. દુનિયા માંગેલી એ દુનિયા મળી ગઈ, હવે એના બદલામાં જે જન્મ મળવાની હતી એ પણ તમને સરકાર ગોરશાહી ઇમામ મહેંદીની કૃપા દ્રષ્ટિથી જન્મના બદલે જન્નત નહીં, પરંતુ જન્નતથી પણ આગળનું કશું પ્રદાન થઈ રહ્યું છે. તો આજનો મનુષ્ય ખુશનસીબ છે કે જેને સરકાર ગોરશાહીનો આ સમયકાળ પ્રાપ્ત થયો છે. અને એમાં પણ હું તો કહીશ કે જે દુનિયાદાર આત્માઓ છે એમણે તો સરકાર ગોરશાહી ઇમામ મહેંદીના ચરણોમાં આવી જ જવું જોઈએ, કારણ કે એમના તો ભાગ્યમાં જન્મ લખાયેલી જ છે. અને આ જાત તમને જન્મના બદલે જન્નત નહીં, પરંતુ જન્નતથી પણ આગળનું કશું પ્રદાન કરશે. અને આપણે એ જ આશા રાખીએ જે પણ બિલકુલ સ્વામીજી, અને આપણે એ જ આશા રાખીએ કે જે દુનિયા બિલકુલ 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 બિલકુલ. તો આપણે એ જ આશા રાખીએ કે જે દુનિયાદાર લોકો છે કે જેમને ખબર જ છે કે મારું ઠેકાણું જન્મ છે, એ